નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? હવે ધોરણ 11 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેમનું સંચાલન, જેમની અંદર ચેપ્ટર નંબર 6 આપણે સમજી રહ્યા. હવે એમની અંદર જોઈન્ટ સ્ટોક કંપની કે કંપની, આ ટોપિક સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. કંપની. હવે મિત્રો, આમની અંદર આજે આપણે કંપનીની લાક્ષણિકતાઓ સમજ્યા આગળના લેક્ચરમાં અને હવેનો જે પોઈન્ટ છે એ ફાયદાના આપણે 4 ટોપિક સુધીની વાત કરી હતી. પરંતુ આજે આપણે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય, જો એવો પોઈન્ટ સુધી આપણે આગળ પહોંચ્યા. હવે કે જેની અંદર લાંબુ આયુષ્ય, આ પોઈન્ટની આપણે ચર્ચા કરી હતી, છતાં એક વખત થોડું રિપીટ કરી દઈએ કે આમની અંદર અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય, કે ભાગીદારી જે છે, સભ્યો જે છે કંપનીના, તેનું મૃત્યુ, નાદારી, અસ્થિર મગજના, આવા બધા જ કારણોસર કદાચ કંપનીને પણ કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. એટલે કે કંપની છે એનું વિસર્જન થઈ શકતું નથી. થવાના સંજોગોમાં દ્વારા ફેરબદલી કંપનીના અસ્તિત્વને અસર થતી નહીં, કે શેરના જો ફેરબદલી કરે તો પણ કંપનીનું જે અસ્તિત્વ છે એ સતત ચાલ્યા કરે છે, એની ઉપર કોઈ કંપનીને અસર થતી નથી. મૃત્યુ, નાદારી, શેરની ફેરબદલી થઈ જાય, આ બધા જ પોઈન્ટ. હવે એ પછીનો પોઈન્ટ છે વિશાળ કદના લાભ. પોઈન્ટ નંબર 5, ફાયદા નંબર. વિશાળ કદના જે લાભ, કારણ કે કંપની છે મોટા પ્રમાણમાં છે, કે વિશાળ, તો એના લાભ પણ આપણને એ પ્રમાણમાં મળતા હોય છે. કંપની માટે મોટા પાયા ઉપર ખરીદ વેચાણ અને ઉત્પાદન શક્ય બને છે. એટલે કે મોટા પાયા ઉપર ખરીદ વેચાણ, કે કંપનીની અંદર મોટા પાયા પર ખરીદી અને વેચાણ, એટલે કે પર ખરીદ વેચાણ શક્ય બને છે. એમની અંદર જે છે એ શક્ય બને છે. વિશાળ મૂડી ભંડોળો, કે મોટા પ્રમાણમાં મૂડી લાવવી, વિશાળ પ્રમાણમાં, કે વધારે પડતી જરૂરિયાત મુજબ. હવે મિત્રો, ત્યારબાદ આધુનિક યંત્રો, કે મોટા પ્રમાણમાં મૂડી, આધુનિક યંત્રો. તો એ પોઈન્ટને આપણે ખાલી ટૂંકમાં લખીએ કે મૂડીનું પ્રમાણ, બરાબર, કે આધુનિક યુગ છે, આધુનિક યુગમાં યંત્રો, મૂડી, મોટા પ્રમાણમાં મૂડી, મોટા પ્રમાણમાં મૂડી, આધુનિક યંત્રો, એટલે કે આધુનિક યંત્રો, નિષ્ણાતોની સેવા, અને નિષ્ણાતોની સેવા, એટલે કે સેવા નથી આ, એટલે સેવાના બદલામાં એ વળતર પ્રાપ્ત કરે, કે નિષ્ણાતોની સેવા, એના લાભ મળે આપણને. તો સેવા, સંશોધન વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદન થાય છે, અને સેવાઓના કારણે ઓછા ખર્ચે જે છે એ મોટા પ્રમાણમાં ઉત્પાદનના લાભ મળે છે. ઉત્પાદનના લાભ મળે છે. જો આ બધું
મોટા પ્રમાણમાં મૂડી, આધુનિક યંત્રો, નિષ્ણાંતોની સેવા અને એના કારણે ઓછા ખર્ચે, ખર્ચ ઓછો અને આવક જે છે મોટી, એટલે કે ઉત્પાદન વધારે થશે. આથી અને મળે છે તેથી, એટલે કે આથી અહીંથી લખીએ આપણે, આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. એટલું ખાસ ધ્યાન રાખો. આથી કંપનીને આર્થિક, આ પહેલાં લખ્યું હતું, વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. આ તમને એક વાક્યમાં અથવા વિકલ્પમાં એ સવાલ છે એ પૂછવામાં આવે છે. હવે છઠ્ઠું છે કાર્યક્ષમ સંચાલન, અને છઠ્ઠો પોઈન્ટ છે એ જે છે એ કાર્યક્ષમ, આપણું સંચાલન સારું, આપણી તૈયારી સારી તો માર્ક સારા આવે ને, એમ કંપનીની અંદર કાર્યક્ષમ સંચાલન, વ્યવસ્થિત સંચાલન હોય તો પણ એનું ઉત્પાદન શક્ય છે. કે નિષ્ણાંત સેવાને કાર્યકુશળ સંચાલકોના કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી બની જાય છે. કે કંપનીનું જે સંચાલન છે એ કેવું બની જાય છે? વ્યવસાયલક્ષી. અને સાતમું છે લોકશાહી સંચાલન. કંપની, આ જાઓ જરૂરી મુદ્દા જ લખશું આપણે. સાતમું છે લોકશાહી સંચાલન. લોકશાહી સંચાલન, લોકો દ્વારા, લોકો વતી કે શેરમાં કે સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિ, કે જે સભ્યો છે એમના દ્વારા જ મતદાન કરી અને જે સભ્ય છૂટે છે, સંચાલકો તથા કંપનીનું સંચાલન છે એ લોકશાહી દ્રવ્ય થાય છે. મહત્વનો નિર્ણય સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી લેવાય. અને મહત્વના જે નિર્ણય, આની અંદર જે નિર્ણયો છે ને એ સભ્યોની સામાન્ય સભામાં બહુમતી ના આધારે મહત્વના નિર્ણયો લેવાય છે. કે સભ્યોની સામાન્ય સભામાં, જે સભ્યોની સામાન્ય સભા એમાં બહુમતી, જે સભ્યોની બહુમતી થાય કે વધારે પડતા મત હોય એની સહમતીના, કે સામાન્ય સભામાં બહુમતીના આધારે મહત્વનો જે કાંઈ નિર્ણયો લેવાના છે એ બહુમતી જે પ્રકારની છે એ પ્રમાણેના નિર્ણયો પ્રાપ્ત થાય, સભામાં બહુમતીથી લેવાય છે. બીજું છે આઠમો મુદ્દો, સમાજ અને રાષ્ટ્રને લાભ. મોસ્ટ ટોપિક કે ભાઈ કંપનીથી સમાજ અને રાષ્ટ્રને શું લાભ થાય છે? તો એમાં ઘણા બધા લાભ છે. એ મૌખિક તમને સમજાવીને પછી પણ એના વિશે આપણે જોઈએ. કે કંપની જે છે એ સમાજને કયો કે આર્થિક વળતર, કે જોબ મળે, નોકરી મળે તો પોતાનું ભરણ પોષણ થશે. બસતોનું કંપનીના અને શેર ડિબેન્ચર દ્વારા એ રોકાણ કરી શકશે, થાપણો મૂકી શકશે અને પોતાની બસતો કરી શકશે. રોકાણ ઉપરાંત તેમને ડિવિડન્ડ અને વ્યાજની જે છે કે એ રોકાણ કર્યા બાદ એને ડિવિડન્ડ અને વ્યાજ પણ પ્રાપ્ત થાય છે. મોટા પાયા ઉપર ઉપલબ્ધ સમાજના લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે. કે આનાથી કંપની એકમ સ્થાપા છે, તેમાં એકમમાં માણસોની જરૂરિયાત ઊભી થાય છે, તો માણસોની જરૂરિયાત ઊભી થાય છે એટલે લોકોને રોજગારી પ્રાપ્ત થશે. ત્યારબાદ રોજગારીની તકોમાં વધારો થાય છે. કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ કલા કે, અને કેટલીક કંપનીઓ જે છે કે આઠમો મુદ્દો જે આપણે સમાજ અને રાષ્ટ્રને લાભ. સમાજ અને રાષ્ટ્રને લાભ.
તો સમાજને આનો ઘણા બધા લાભો મળે છે, રોજીરોટી મળે છે, શેર ખરીદી અને પોતાના રોકાણો પણ કરી શકે છે. તો એવી જ રીતે કે કેટલીક કંપનીઓના નફાનો જો નોકરી મળે, બરાબર, એટલે કે રોજગારી. પછી એક મોસ્ટ ટોપિક કે કેટલીક કંપનીઓ એમના નફાનો અમુક ભાગ જે છે કે અમુક ભાગ, બધું ભલે ના રોકે, કે અમુક ભાગ જે છે એ કલા, બગીચાઓ, ધાર્મિક કે બગીચાઓ અને શાળા કોલેજો, આ બધું જે છે શાળા કોલેજો જે છે એ રમતગમતના મેદાનો, વગેરે જે છે કે વગેરે માટે ખર્ચ કરે છે. જો એક ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આ જે બધું છે કેટલીક કંપનીઓ એમના નફો છે, જે નફાનો અમુક ભાગ, 10મો ભાગ જે કાંઈ એ લોકો નક્કી કરે એ અમુક ભાગ કલા કે કલાકારી ક્ષેત્રે, બગીચાઓ, આપણે ગાંધીબાગ છે, જુદા જુદા બાગો છે, એ લોકોને હરવા ફરવા માટે, ફ્રેશ થવા માટે કે એ બાજુ જે છે એ માનસિક શાંતિ મળે. વોકિંગ તમે જોયા છે કે આ ગાંધીબાગનો આ વ્યક્તિઓએ બંધાવેલો છે. શાળા કોઈના નામની ઉપર તકતી હોય, શાળા ઉપર તકતી હોય કે આ વ્યક્તિઓએ શાળાએ દાન આપેલું છે. કોલેજો કે પારેખ કોલેજ છે મોવાની અંદર, તો એ છે પારેખ પરિવાર દ્વારા એનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. રમતગમતના મેદાનો કે આ લોકો જે છે જે મોટા સિટી કે ગામડાની અંદર રમતગમતના મેદાનો વગેરે માટે ખર્ચ કરે છે. એ બધાને માટે ખર્ચ કરીએ એમાં એને કોઈ કંઈ લાગભાગ હોતો નથી કે એમાંથી એને નફો પ્રાપ્ત કરવાનો હોતો નથી. અને આ સમાજ માટે તો એક છે જે છે સમાજ અને રાષ્ટ્ર એ બંનેને ઉપયોગી થાય છે. હવે કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે અને કર્મચારીઓને પણ સ્વૈચ્છિક અનેક સુવિધાઓ પૂરી પાડે છે. રહેવા, જમવાની અથવા તો આવન જાવન કે સેવાઓ પૂરી પાડે છે. અનેક સુવિધાઓ, મેડિકલ ક્લેમ આપે, પછી શિક્ષણ ફી આપે બાળકોને, એને પોતાને અમુક રજાઓ આપે, રજાઓનો પગાર નહીં કાપવાનો. કંપની કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે અને કંપની શું કરે કે કરવેરા, ઇન્કમ ટેક્સ કહીને જીએસટી ના બધું ભરે છે. તો કંપની છે ઇન્કમ ટેક્સ કે કરવેરા દ્વારા લાખો રૂપિયા જે છે એ કરોડો રૂપિયા છે એ કોને? ગવર્મેન્ટને એટલે કે સરકારને ચૂકવે છે. આ રકમ દેશના વિકાસ પાછળ વપરાય છે. આ જે આવક થાય છે ને આપણે જે ટેક્સ ભરીએ એ દેશના વિકાસ માટે એ શું થાય છે? એટલે જ આ શબ્દ આવ્યો છે એન્જિન તરીકે, કે આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ સાથે મિત્રો લાક્ષણિકતાઓ 8 પૂર્ણ થાય છે અને હવે આપણે જોવાની છે એની ફાયદા, કે 8 ફાયદા છે પૂર્ણ થયા. હવે એમની મર્યાદાઓ છે એમના વિશેની આપણે ચર્ચા કરીશું. હવે એની ફાયદા, લાક્ષણિકતા અને ફાયદા સમજ્યા. હવે આ જે પોઈન્ટ છે આપણે મર્યાદાઓ. જો એની મર્યાદાઓ હોય, એની લિમિટ પણ કંઈ હોય છે કે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. તો પહેલી જે મર્યાદા છે એ કઈ છે? કંપનીની મર્યાદા કે લાંબી અને ખર્ચાળ વિધિ. આ ખાસ ધ્યાન રાખજો
કે લાંબી અને ખરસાળ સ્થાપના વિધિ. ખરસાળ અહીંયા આપણે ખરસાળ સ્થાપના વિધિ એવું લખવાનું બાકી રહી ગયું મિત્રો. ખરસાળ સ્થાપના વિધિ. આ બાબત વિશે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી આ જે છે એ બધી જે છે કે સહકારી મંડળી કરતાં આની સ્થાપના વિધિ છે ને થોડી અટપટી છે. એની મંજૂરી મેળવવી, સભ્ય સંખ્યા, એના નીતિ નિયમો, પર્યાવરણને લગતા કાયદાઓ, આ બધા જનું જે છે એ પાલન કરવું એ ખૂબ મુશ્કેલ છે. અથવા તો એના માટેની જે વિધિ છે એ ખૂબ જ અટપટી હોય કે લાંબી અને ખર્ચાળ. એમાં તમારે અમુક પ્રકારનું જે રોકાણ કરવું પડે, મંજૂરી પ્રાપ્ત કરવી પડે, બિલ્ડિંગ, તો આ બધું જે છે લાંબી તો ખરી પરંતુ ખર્ચાળ આવકની દૃષ્ટિએ તો એ છે એની મર્યાદા છે. પહેલી કે વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી અને ખર્ચાળ છે. એટલે કે કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો કે કંપની જે છે એ કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે કે કંપનીએ શું કરવું પડે છે કે કંપનીએ એનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદન પત્ર, નિયમન પત્ર, આવેદનપત્ર અને નિયમનપત્ર જે છે જેવા દસ્તાવેજો તૈયાર કરવા પડે છે કે જેવા દસ્તાવેજો તૈયાર કરવા પડે છે. હવે બરાબર કે દસ્તાવેજો તૈયાર કરવા પડે છે, કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. અને દસ્તાવેજો તૈયાર કરીને કંપની રજિસ્ટ્રાર કે જેનું રજિસ્ટ્રેશન થતું હોય કંપની રજિસ્ટ્રાર ઓફિસ છે ત્યાં રજૂઆત કરવી પડે કે રજૂ કરવા પડે છે. આ માટે નિષ્ણાતોની સેવા લેવી પડે છે. અને આ માટે શું છે કે નિષ્ણાત વ્યક્તિઓની સેવાઓ લેવી પડે છે અને તેમની માટે વધુ ફી ચૂકવવી પડે છે. અને વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટ્રારને નોંધણી માટે ફી ચૂકવવી પડે કે નિષ્ણાતોની ફી ચૂકવવાની કોની કે નિષ્ણાતોની ફી. પછી રજિસ્ટ્રાર છે તો રજિસ્ટર સમક્ષ કંપની રજિસ્ટર છે એ રજૂ કરે તો શું કરવું પડે કે રજિસ્ટ્રારને નોંધણી ફી, રજિસ્ટ્રારને નોંધણી ફી પણ ભરવી પડે. જો આ એક ઉદાહરણ છે. તમારે કોઈ પણ એપ્લિકેશન કરવી હોય, અરજી કરવી હોય નોકરીની તો ઘણી જગ્યાએ કોઈ ચાર્જ હોતો નથી, તો કોઈ ફી હોતી નથી. અને ઘણી જગ્યાએ તમારે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો પહેલાં તમારે અમુક ટકા રકમ છે તમારે આપવી પડે અથવા તો એ ફી છે એ ભરવી પડે. ત્યારબાદ ફી ચૂકવવી પડે છે. અને હવે છે ધારાકીય નિયંત્રણો. ઓકે, એનો ધારાકીય નિયંત્રણો, બરાબર, કંપની કાયદા. બીજું છે જે મર્યાદા બીજી જે છે એ ધારાકીય નિયંત્રણો. ભાઈ આમાં જો ટેક્સ્ટ બુક ખાસ વાંચજો. પાછા તમારી પાસે ટેક્સ્ટ બુક હોય અથવા તો તમે પહેલાં વાંચી લો પછી વિડીયો જુઓ, વિડીયો જોયા પછી ટેક્સ્ટ બુક વાંચો તો તમને ખ્યાલ આવે. હવે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપની એ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે. જો કંપની ક્યાંનાથી અસ્તિત્વમાં આવે છે કે કાયદાથી. હવે એની હયાતી દરમિયાન એ શું કરવું પડે છે કે જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ શરૂ રહે ત્યાં સુધી એ કાયદાનું પાલન કરવું જોઈએ. કંપનીએ તેનું નોંધણીનું બરાબર. અને ત્યારબાદ
નિયમિત સમયે પત્રકો અને અહેવાલો હિસાબો કે કંપની રજિસ્ટર કે નિયમિત સમયના અહેવાલો પત્રકો આ બધું છે એ રજિસ્ટ્રાર સમક્ષ મોકલતું રહેવું પડે. દર વર્ષે તમારા અહેવાલો માનો કે શિક્ષણ શાખા હોય તો દર વર્ષે એટલા વિદ્યાર્થીઓ પાસ થયા નાપાસ થયા રિઝલ્ટ એટલા ટકા પરિણામ આ બધા અહેવાલ છે તમારે કોને ગવર્મેન્ટને કે ડીઓ કચેરીમાં મોકલવા પડે. એમ કંપનીના જે અહેવાલો છે એ બધા રજિસ્ટ્રેશન જ્યાં તમે કરાવ્યું હોય એ રજિસ્ટર ઓફિસ ઉપર એને સુપ્રત કરવા પડે છે. બરાબર. તો બીજું મોકલવા પડે છે. સેબી એટલે કે સેબીની કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે. હવે તમારા માટે આ શબ્દ એક નવો છે હમણાં કે અહીંયા સેબીની જોગવાઈઓનું પાલન કરવું પડે. સેબીની જોગવાઈઓ નું પાલન કરવું પડે છે. એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો આનું જે આખું નામ તમને એક વાક્યમાં પૂછાય એટલા માટે અહીંયા લખાવી દઉં. સેબી તમને કોઈ આવું પૂછે કે આનું ફૂલ ફોર્મ જણાવો, એસપીમાં ખાસ આવશે તો તમારે લખવાનું મિત્રો સિક્યુરિટીઝ એન્ડ EX આપણે કેપિટલમાં પહેલો અક્ષર લખો એટલે તમને ખ્યાલ આવે. એક્સચેન્જ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ INDIA એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ રીતે તમને જ્યારે પ્રશ્ન પૂછાય મિત્રો તો તમે સરળતાથી લખી શકો કે સેબીનું ફૂલ ફોર્મ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. જે એનો ધારાકીય નિયંત્રણો કે આનું જે છે એ શું કરવું પડે છે? પાલન કરવું પડે છે. પાલન કરવું પડે છે. બરાબર. આ સાથે ત્રીજો જે પોઈન્ટ છે એ કે વહીવટી ખર્ચમાં વધારો. આ કંપનીની અંદર વહીવટી ખર્ચમાં પણ વધારો થાય છે. તો મિત્રો જે ત્રીજો જે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ સમજશું. આજનો જે પોઈન્ટ છે આપણે અહીંયા 2 પોઈન્ટ સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ જે છે એ આગળના પોઈન્ટથી મર્યાદાઓથી શરૂઆત કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.